આકાશવાણી ભુજ. આપ સાંભળી રહ્યા છો વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું નેહલ ઠક્કર. નમસ્કાર. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 25મીએ 4 દિવસની દીવ મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની દીવની મુલાકાત અંતર્ગત પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શનમાં દીવ કલેક્ટર સલોની રાય અને ઉચ્ચ અધિકારીઓના નેતૃત્વમાં દીવની રોનકમાં વધારો કરવા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દીવમાં કાર્યરત પ્રોજેક્ટો તેમજ દરેક માર્ગો અને સુરક્ષાની સબબ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરેક સ્થળોનું પ્રશાસન દ્વારા બારીકીથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભુજ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં જનપ્રતિનિધિઓ દ્વારા મુખ્યત્વે પાણી જંત્રીના ભાવ પ્રશ્ને રજૂઆત થઈ હતી. બેઠકમાં ઉપસ્થિત રહેલા જિલ્લાના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ભુજ ગાંધીધામમાં પાણી પ્રશ્ને કલેક્ટર સમક્ષ રજૂઆત કરતા પાણી વ્યવસ્થા બાબતે ચોક્કસ તાત્કાલિક અને આયોજનબદ્ધ કામગીરી માટે ઉચિત પગલાં ભરવા રજૂઆત કરી હતી. જિલ્લા કલેક્ટરે પાણી પ્રશ્ને અગ્રતા આપી સત્વરે પગલાં લેવા સંબંધિત તંત્રોને તાકીદ કરી હતી. આમ તો દર મહિને સંકલન મળતી હોય છે અને વહીવટતંત્રની સાથે જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ અને હું અને સામાજિક ન્યાય સમિતિના જિલ્લાના ચેરમેન પણ પોતાના વિસ્તારના અને વ્યક્તિગત અને સામૂહિક પ્રશ્નો લોકોના જરૂરિયાત મુજબના રજૂ કરતા હોઈએ છીએ. વર્તમાન સમયની અંદર પાણીની બાબતને લઈ કરીને ભુજ અને ગાંધીધામને સંપૂર્ણપણે પાણીની વિતરણ વ્યવસ્થાના સાથે સાથે પૂરતું પાણી મળે, જેના માટે આજે આ મિટિંગની અંદર રજૂઆત કરેલી છે અને વહીવટતંત્ર દ્વારા, પાણી પુરવઠા બોર્ડ દ્વારા અને ખાસ કરીને નગરપાલિકાઓ દ્વારા સંપૂર્ણ વિશ્વાસ અપાવવામાં આવ્યો છે કે જે કદાચ નાની મોટી જે કચાશો હશે એને દૂર કરવામાં આવશે અને પાણીના અભાવે કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવશે નહીં. ચાહે ભુજનો હોય, ચાહે ગાંધીધામનો હોય કે છેવાડાના લખપત તાલુકા કે અબડાસા તાલુકાનો હોય કે બની પચ્છમનો હોય કે પછી ખડીર વિસ્તારનો હોય, એ સંપૂર્ણપણે અમારા ધારાસભ્યશ્રીઓ અને સૌ સાથે મળી કરીને રજૂઆતો કરી હતી. રેલવે મંત્રાલયે જણાવ્યું છે કે રેલવે ટ્રેનની સંખ્યા વધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આમ થવાથી જરૂર હોય ત્યારે મુસાફરી માટે ટ્રેન મળવા લાગશે અને વેઇટિંગ લિસ્ટમાં નામ આવવાની શક્યતા ઘટી જશે. કેટલાક અખબારોમાં આગામી 2024 સુધી માત્ર કન્ફર્મ ટિકિટો મળશે અને વેઇટિંગ લિસ્ટ નહીં હોય તેવા પ્રગટ થયેલા અહેવાલોને રેલવેએ રદિયો આપ્યો છે. કોઈપણ ટ્રેનમાં ઉપલબ્ધ સીટ તથા સ્લીપર બર્થની સંખ્યા કરતાં માંગણી વધુ હોય તો પ્રતીક્ષા યાદી તૈયાર થશે. દેશભરમાં કોરોના વિરોધી રસીકરણનો કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે. કચ્છમાં 22 લાખની મધ્યવર્તી વસ્તીમાં રસીકરણ યોગ્ય લોકોના સર્વેની કામગીરી પૂર્ણતાના આરે છે. હાલ તુરંત 2,60,000 લોકોને રસી આપવા તારવાયા છે. રસી સંગ્રહ માટે 4 મોટા ફ્રીજ તરતમાં રાજકોટ ખાતેથી આવી રહ્યા છે. રસીકરણથી નુકસાન થવાની અફવાને ટાળવા પ્રચાર પ્રસાર માટે આઈસી સેલ તૈયાર કરાયો છે, જે માર્ગો પર હોર્ડિંગ લગાવશે, પેમ્પલેટનું વિતરણ કરશે, વેક્સિનેશન માટે ઘરે જશે ત્યારે પત્રિકા આપશે. ભારતની રસી સલામત છે. કોરોના વાયરસને અર્ધજીવિત કરી વેક્સિન બનાવાય જેની સાઇડ ઇફેક્ટ્સ બહુ ઓછી હોય તેવું જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું. ખાસ કરીને આપણે કચ્છમાં પણ બધી તૈયારી થઈ ચૂકી છે. એમાં ખાસ કરીને આપણે 4 ગ્રુપ પાડ્યા છે. 4 ગ્રુપ પ્રમાણે આપણે એનું વેક્સિનેશન સ્ટેપ વાઇઝ કરશું. જે પહેલો ગ્રુપ છે એ જે હેલ્થકેર વર્કરો છે કે જે ફ્રન્ટલાઈન સતત કોવિડ પેશન્ટની સેવા કરી રહ્યા છે, એવા લોકોને આપણે રસીકરણ કરવાના છીએ. એમાં સરકારી અને પ્રાઇવેટ બંને જે હેલ્થકેર વર્કરો છે એમને આપણે આ રસીકરણ કરશું. અત્યાર સુધી આપણે બેનિફિશરી 13,780 જેટલા હેલ્થકેર વર્કરોનું આઈડેન્ટિફિકેશન આપણે કરી ચૂક્યા છીએ. બીજું જે આપણું જે ગ્રુપ છે એ જે ફ્રન્ટલાઈન વર્કરો છે, ખાસ કરીને જે અમને સપોર્ટ આપે છે, હેલ્થ સિવાયનો જે ડિપાર્ટમેન્ટ છે, ખાસ કરીને આપણે જોઈએ પોલીસ ડિપાર્ટમેન્ટ છે, તમામ ડિપાર્ટમેન્ટ જે ફ્રન્ટલાઈન વર્કર તરીકે કામ કરી રહ્યા છે એમને આપણે પણ આ રસી આપવાના છીએ. એવા અત્યાર સુધી ડિપાર્ટમેન્ટના 13,780 ઉપરાંત જે સેકન્ડ લાઇન વર્કર છે એ 14,610 એ રીતે આપણે ફર્સ્ટ લાઇન વર્કરમાં હેલ્થ અને
જે બીજી જે લાઈન છે, બીજું ગ્રુપ છે, એમાં હેલ્થ સિવાયના અધર ડિપાર્ટમેન્ટને આપણે આ રસીકરણ આપવાના છે. અને જે ત્રીજો ગ્રુપ છે, ખાસ કરીને જે એવો ગ્રુપ છે કે જે 50 વર્ષથી ઉપર છે, એમને આપણે આ રસીકરણ કરવાના છીએ. એમાં આપણે ડેટા કલેક્ટ કર્યા છે અત્યારે સુધી, એ જે 50 વર્ષથી ઉપરના જે છે 1,04,555 જેટલા લોકોનું આપણે આઈડેન્ટિફાઈ કર્યા છે. એવા આપણી પાસે 4 લાખ જેવા આવા લોકો છે જેમને આપણે આ રસીકરણ કરવાના છે. અને ચોથું ગ્રુપ એવું છે કે જે ગ્રુપ 50 વર્ષથી ઉંમર નાની છે પણ એને કોઈ ને કોઈ બીમારી છે, કોમોર્બિડ કન્ડિશન છે, ડાયાબિટીસ, કેન્સર જેવી બીમારીઓ છે, એવા લોકોને પણ આપણે આ રસીકરણ એ ગ્રુપને કરવાના છે. એમાં અત્યાર સુધી આપણે 12,536 લોકોને આઈડેન્ટિફાય કર્યા છે. એ રીતે આપણે 4 ગ્રુપ પાડીને આપણે આ રસીકરણ કચ્છમાં કરવાના છે. એની આપણી સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. ઓનલાઈન અત્યારે તાલીમ આપણે ત્યાંથી સ્ટેટમાંથી આવી છે, TOT થઈ ગયા છે. સેકન્ડ ફેઝમાં આપણે જે ડિસ્ટ્રિક્ટ કક્ષાએ પણ તાલીમ થઈ ગઈ છે. થર્ડ ફેઝમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આની તાલીમ થવાની છે. સાથે સાથે માનનીય કલેક્ટર મેડમ અને જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને આપણે ટાસ્ક ફોર્સ મિટિંગ પણ આપણે કરી છે. એની 2 ટાસ્ક ફોર્સ મિટિંગ થઈ ગઈ છે. દર વીકે આપણે આની ટાસ્ક ફોર્સની મિટિંગ કરવાની છે. નેક્સ્ટ સંકલનમાં પણ વિસ્તારથી આની ચર્ચા કરવામાં આવશે. સાથે સાથે જે તાલુકા કક્ષાએ પણ તાલુકા ટાસ્ક ફોર્સની મિટિંગ પર અત્યારે 2 મિટિંગો થઈ ગઈ છે પ્રાંત અધિકારી સાહેબના નેતૃત્વ હેઠળ. ત્યાં પણ તાલુકામાં પણ આ એક્ટિવિટી ચાલુ થઈ ગઈ છે. આપણે ખાસ કરીને આમાં જે જોવાનું છે મેઇન વસ્તુ કે વેક્સિનેશન સેન્ટર આપણે આઈડેન્ટિફાય કર્યા છે. ખાસ કરીને એવા સેન્ટરો જ્યાં આપણે મિનિમમ 3 રૂમની સગવડ હોય કે એક પેશન્ટ જે વેક્સિનેશન કરવા આવે છે એને વેઇટેજ અને એને પ્રાથમિક વેક્સિન માટે એલિજિબલ છે કે નહીં એ જોવા માટે છે. અને પછી વેક્સિનેશન સેન્ટર છે. ત્રીજું ઓબ્ઝર્વેશન માટેનો રૂમ છે. અને એમાં 5 એ જે વ્યક્તિઓ છે એ આખી વેક્સિનેશનની પ્રક્રિયામાં મદદ કરવાના છે. એ ઉપરાંત આપણી પાસે જે વાત કરીએ તો ડીપ ફ્રીઝ, ILR એ તમામ આપણી પાસે તૈયાર છે કે જે આપણને મદદ કરશે. આઈસલાઇન રેફ્રિજરેટર આપણી પાસે 100 છે. ડીપ ફ્રીઝર આપણી પાસે 96 છે. કોલ્ડ બોક્સ આપણી પાસે 119 છે. વેક્સિન કેરિયર 2,546. તમામ કોલ્ડ ચેઇનની જે પ્રક્રિયા છે, વેક્સિન લઈ જવાની પ્રક્રિયા છે, એનું પણ રૂટ પ્લાન તૈયાર થઈ ગયો છે. ગુજરાતી ફિલ્મ પાંચિકાની આગામી જાન્યુઆરીમાં ગોવામાં યોજાનાર 51મા આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ મહોત્સવના ઇન્ડિયન પેનોરમામાં પસંદ કરાયેલી 20 નોન ફીચર ફિલ્મમાં સમાવેશ કરાયો છે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ગઈકાલે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ માટે 23 ફીચર તથા 20 નોન ફીચર ફિલ્મોના નામની જાહેરાત કરી હતી. 20 નોન ફીચર ફિલ્મ વર્ગમાં અંકિત કોઠારીની ગુજરાતી ફિલ્મ પાંચિકા ઉપરાંત અંગ્રેજી ફિલ્મ અહિંસા ગાંધી તથા બંગાળી ફિલ્મ રાધાની પણ પસંદગી કરાઈ છે. એવી જ રીતે 23 ફીચર ફિલ્મોમાં હિન્દી ફિલ્મ સાંડકી આંખ તથા છિછોરેનો સમાવેશ કરાયો છે. આ સાથે જ વિશેષ વેબ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.